સ્ટીવ જોબ્સનું નામ તો તમે સાંભળ્યું જ હશે કે જેમણે આઈફોનનું નિર્માણ કરી અને દુનિયા આખીને ચમકાવી દીધી. જે ટેકનોલોજીનો આજે આપણે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ રોજિંદા જીવનની અંદર અને વ્યવહારની અંદર પણ. તો એ સ્ટીવ જોબ્સનો એક મિત્ર નિક ક્લિન્ટન, એક દિવસ સ્ટીવ જોબ્સે એમને પોતાના ઘરે ડિનર માટે આમંત્રિત કર્યા, મતલબ કે જમવા માટે સાંજના સમયે આમંત્રણ આપ્યું. તો ત્યારે એ લોકો જમવા આવ્યા, બંને માણસો. આ બાજુ સ્ટીવ જોબ્સ ને બંને માણસો બેઠા અને સામે એ બંને મિત્ર અને એમના પત્ની બેઠા, અને બાજુમાં સ્ટીવ જોબ્સના બંને બાળકો, છોકરી અને છોકરો 13 અને 15 વર્ષના બેઠા. તો ત્યારે સ્ટીવ જોબ્સના મિત્રે પ્રશ્ન કર્યો નિક ક્લિન્ટને કે તમે આઈફોનનું સંશોધન કર્યું, દર સેકન્ડે 13 મોબાઈલ વેચાય છે આઈફોન દુનિયાની અંદર, દર સેકન્ડે. આવી મહાન વિભૂતિ, આવી સંશોધનકારી વિભૂતિ સ્ટીવ જોબ્સ. એમના મિત્રે પ્રશ્ન કર્યો કે તમે આઈફોનનું નિર્માણ કર્યું, એમના નિર્માતા છો, એફિલ ટાવર જેટલો મોટો ઢગલો થઈ જાય એટલા આઈફોન તમે બનાવડાવ્યા છે, તો તમારા બાળકોને કેમ એનાથી દૂર રાખો છો? તો ત્યાં સ્ટીવ જોબ્સના પ્રશ્નનો એમના મિત્રના પ્રશ્નનો તમે જવાબ સાંભળજો સ્ટીવ જોબ્સના મુખેથી કે ડિયર મિત્ર, મારું એક જ કહેવાનું છે કે 15 વર્ષના બાળકો થાય ત્યાં સુધી અમને સ્ક્રીનથી દૂર રાખો. એમની આંખોને સારું રહેશે, એની હેલ્થની સારું રહેશે, એની મગજની વિકાસ કરવાની ગતિ ઝડપી બનશે. પછી જ એમને આ ટચ ફોન આપો તો એમનું બહુ જીવન સારું રહેશે. આવો મારો પોતાનો મત છે. એમના મિત્ર વિચારમાં પડી ગયા કે ધન્ય છે આવા સ્ટીવ જોબ્સ એવા વીર પુરુષને. દુનિયા આખી જેણે મુઠ્ઠીમાં કરી એમને એમના બાળકોને પણ સમજાવી દીધા. પછી એમના બંને બાળકોની સામે એમના આઈફોન રાખ્યા થોડા સમય પછી અને સમજાવ્યા, બેટા આમાં આટલા ફાયદા છે ને આટલા ગેરફાયદા છે, તમે આનો વિચારીને યુઝ કરજો. વિચાર કરજો કેવી હસ્તી સ્ટીવ જોબ્સ, અને 56 વર્ષની ઉંમરે એમને કેન્સર થવાથી એમનું મૃત્યુ થયું. મિત્રો, આ પુસ્તક વાંચ્યા જેવું છે. બધી જ લાઇબ્રેરીઓમાં સ્ટીવ જોબ્સ નામનું પુસ્તક હશે, એટલે અવશ્ય મેં લાઇબ્રેરીની મુલાકાત લેજો, કારણ કે લાઇબ્રેરી એ જ આપણો મોટો મિત્ર છે જીવનની અંદર. આ વિડીયો ખૂબ શેર કરજો મિત્રો તમારા ગ્રુપની અંદર પણ.